જય શ્રી કૃષ્ણ. હાલો, અહીં જે વરસાદ આવ્યો હતો વતરાવતર જેવો નામી છે, જો કે ધારી એને નામી ગણ કરે ને વાવલમાં એવો ભાદરે હજી વાવણા નહીં થાય. થોડોક વધારે આવ્યો ને એટલો ને એટલો બીજો આવી ગયો હોત ને તો ભાદરે વાવણા થઈ જાત. વાવણા ના થયા હોય ત્યાં સુધી હક ના થાય. અને અત્યારે મેં જો દોરી બાંધવાનું કામ આલે. એક દોરી તો હતી, બીજી મેં કે બાંધી દઈ ને તો હે બેન ભણવા વહી ગઈ છે. સવારમાંથી થોડો ઊંડો ગાજાય છે અને ગરમી બહુ જ થાય છે. અને આજ છે ને માખ આવી ગઈ હતી ને તે ભેં પ્રાહવામાં ઘણી વાર લગાડી હતી. કામ બધું ડોવાઈ ગયું છે. હવે તો માલનું કામ તો થઈ ગયું કમ્પ્લીટ. હવે હંજવારીને પોતાને એવું બાકી છે એ પછી ધીરે ધીરે થાય. વાવણે જવાની હોય તો ઉતાંબર હોય, તો વાવણે તો હજી જવાનું છે નહીં, તો એ જોવા નથી ગયા. નક્કી ના હોય ત્યાં જઈને ફોને કરે કા ત્યાં હે ને વાડીએ રહીએ ને અમારા પાડોશી એને ફોન કર્યો હતો ને એને કહ્યું હતું ના વાવણા તો નહીં થાય, આજ આવી જાય એમ ને થઈ જાય નહીં વાવણા આવી જાય મેં. હા હા, ઝાડવા એવા રૂપારા લીલા છમ જેવા થઈ ગયા હે, ધોવાઈ ગયા નથી. અને સાંજે તો એવું અસલ ઠંડુ ઠંડુ એસી જેવો પવન આવતો તો થોડોક વરસાદ આવી ગયો ને વરી પાસે એટલા ઉકળાટ ઉપડો એકદમ નો વરસાવી દેવો. કાલ દાત્રાણે ગયા ને મેં ફોન કર્યો આવતા રહ્યો હતા કે હા આવતા જ રહી ને મેં આવવાનો હે કે અહીંયા તો કે મેં વરે હા છે ને એમ કહ્યું. તમે કે હા ત્યાં તમારે નદી મને ખબર હે ને કે દાત્રાણે એટલે વેરે હેરી મને બગાવે હે તો મેં એનાથી વધારે બગાવ્યા. એ ઓહરી બે ભેહાણ પડ્યું હે અટાણે ચોખ્ખી કરી કલાક એક થાય કરવા લાગ્યો હાજવારી પોતા. હા એમની સાઈડ ચડાવવાની હોય કે ટોલી જોડાવવાની હોય. હા તે તમે ડોલ પકડતા આવજો, હું પોતા કરતી આવી. હાલો આજ છે ને જાવો તો રપટું આંકવા. મેં કાલ તમને કહ્યું તે પ્રમાણે જો તો આડો હે મેં નહીં આવે તો, અને મેં રાતમાં આવી ગયો, જાજો નથી આવ્યો ટૂંકમાં વતરાવતા જેવો ફરી એમ પાણી છે ને ધૂળ આ કાલના પાણી ભર્યા હે એટલે રપટાનું થયું આરો. અને અટાણા છે ને ફૂલ ગાજ ને ટૂંકમાં આકર્ષણ ફૂલ છે મેનું. અટાણે ફૂલ ગાજે છે આમથી ઉપડું હે જો દખણા ગાજતા તમને કદાચ ધીમો ધીમો સંભળાતો હે જો ગાજે એ તો હાવ ઘણી હાલે. લગભગ આ છે ને આવી જાય વાવણામાં ટૂંકમાં ભાદરે થોડુંક વારી ઘઈટું વાવણા ના થાય એમ. હવે આપણે સીધો છે ને રપટો નહીં આંકવો પડે, ડગરા ચડાવવા. ડગરા છે ને એવા સારું જ નહોતા ચડાવે, કદાચ ને વખેડું આંકવું પડે તો વળી કાઢવા પડે આ વાવણાની મોર. હવે છે ને લગભગ વાવણું મોર થઈ જાય એટલે ડગરાને એ બધું ફિટિંગ કરવાનું હોય. પણ હવે મેં નામી વરસી જાય પછી ઉતાંબર કંઈ છે નહીં આપણે. લગભગ આજ વારો લઈ લે છે અમારો, અને બાકી છે એને બધેને લઈ લે એવું નથી કે. અને વાવણી હજી લગભગ ઘણી બધી બાકી જ છે. કેમણો હે? હા ભાદરુમાં અમારાથી છે ને દખણાલો ફૂલ ગાજે છે ને અમે ભાદરુમાંથી છાટા કદાચ આવી ગયા હે છાટા હે એમ કદાચ. બાકી ગોફણ ગોરો ફૂલ ઉપડો હટાણે આવડો કાલ મેં વેર એમ નહીં આટલો મેં વેર હતો એ ગરમી કેટલી થાય હે ને કે હાવ ટાઢું હવામાન છે પણ તો એ ઉકળાટ કેટલો હોય. આવી જાય આજ એ છે ને ધીરે 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 વયો આવે છે ટુકડો. અને ગાજ પંખાનો તો કંઈ નેઠો નથી, એક આમ જોઈને ફરે ને એક આમ જોઈને ફરે છે. વાવડો બધી જગ્યાએ અલગ અલગ છે એટલે લગભગ છે ને આજે વારો લઈ લે છે અમારો. હાલ આપણે જો એને ઓલો છે ને ખાટલો એ ભરવાનો છે. આપણે ધીરુભાઈ આવ્યો હોય એ આ બધાને ભરતાય ના આવડે. એ ભાઈ આ છે ને એક કલા છે ખાટલો ભરવો એ બધાને આવડે નહીં. શું લઈ આવું દોરી
ત્રણ અહીંથી એક હાથ એક તરફ પણ પોતાનો તો ઝેરો મૂકી કેમણું છે કેમણું ભૂડકાવાનું હોય નહીં. આટલો કમ્પ્લેટ ભરાઈ ગયો અને આ છે ને કડા બધાને ના આવડે ટૂંકમાં જેને આવડતું હોય એને જ આવડે. મસ્ત જે ચોકડી જ થાવી જાય થઈને આમ ચોકડી. હવે છે ને આના માથે ટૂંકમાં ડાયરેક્ટ હોવાનું નહીં, આના માથે છે ને ગમે રોટલો રાખવાનો ટૂંકમાં. ચાલો જો લાઈટ છે ને અંતરમાંથી ઉછીએ નહીં કંઈ રોટલો રાખવાનો અને એ રોટલો ખાટલામાંથી રાખી અને કૂતરાને અથવા ગાયને ગમે એને ખવડાવી દેવાનો, પછી ખાટલાનો ઉપયોગ કરવાનો. આપણે છે ને આ રોટલો ખાટલામાંથી મૂકી અને પછી સુરભીને દઈ દેવાનો હોય, અહીં રાખી દેવાનો. અને પછી હવે સુરભીને દઈ દે તો હાલે, કાં કૂતરાને દઈ દેવાનો કાં ગાયને દઈ દેવાનો, પછી ઉપયોગ લેવાનો ખાટલાનો. હા આપણે સુરભી છે એટલે સુરભીને દઈ દેવાનું. બપોરા કરી લીધા અને જલ્દી બપોરે એવા હાટું કરી લીધા કે સાહેબનો ફોન આવ્યો તો મન્નાથના સાહેબનો. ભાઈને છે ને 2 દિવસે પેટમાં દુખે છે, ટૂંકમાં કબજિયાત થઈ ગઈ છે એને સારા ડૉક્ટરને બતાવવાનું છે ને. તો એ કે તમે આવો તો સારા ડૉક્ટરને બતાવી આવી. એ તો એની દવા લઈ લીધી બધું કમ્પ્લેટ, પણ ડૉક્ટરે ત્યાં દવા લીધી ને ડૉક્ટરે જ કહ્યું કે તમે જામનગરમાં કોઈ સારા ડૉક્ટરને બતાવો, છોકરા ડૉક્ટર હોય ને એ અઠાણે જો અમે બે જાય હે બપોરા કરી ભરબારા. ચાલો કલાક 2 કલાક થાય ને ત્યાં હું પૂગી જાઉં. એ ભાઈને મેળે હવે તો ભલે નકર અમે 2-4 દી લઈ આવ્યું મેળે આવી જાય ને પછી મૂકી આવ્યું પાછા. અને દવા લઈ લે છે ડૉક્ટર કહે કંઈ વાંધો નથી, દવા પી લે એટલે રેડી થઈ જાય. તો પછી ભાઈને અહીંયા રાખતા આવ્યું. બાપુને હપ્તા નહીં થાય પણ બાપુને અમે ના પાડી હોય કે તમે નથી આવો, તમે ના આવો તો કંઈ નહીં. હા લઈ આવે ફોન આવ્યો છે ને રડતી હતી જટાણે જીરી. હાલો ત્યાં જઈને વાત કરી. આપણે હે ને ઓચિંતા મળવા આવવાનું થયું મન્નતભાઈને. મળવાની તારીખ તો નહોતી આજ. હા મન્નતભાઈને જો હે ને જરાક તબિયત સારી નથી. હું ભાઈ બધાને કહી દે રામ રામ. બધા બહુ વિશ કરતા હતા, કોંગ્રેચ્યુલેશન ને મન્નતભાઈ. મને ભાઈ બહુ ઓછું હોય ને આગળ વધીએ ને કહેતા હતા બધા. બીજી કંઈ તકલીફ નથી પણ હે ને પેટમાં એને દુખતું હતું, હજી તો કબજિયાત જેવું થઈ ગયું હતું. તે એકાથી વાર દવા લઈ આવ્યા હતા 1-2 વાર સાહેબ કે જરાક આવો ને મળી જાવ ને દવા લઈ લ્યો ને કે એટલે મુલાકાતે થઈ જાય. તો તાળું ક્યાં હાલ દઈ દે. બાકી આ મન્નતભાઈનો રૂમ ડબલ પંખા ને બધું એમ તો હે ને કઠોળ હે સાહેબનો ફોન આવ્યો ને એ વાત કરાવી ને મેં કહ્યું ભાઈ અમે આવી તો કે ના આવવાની કોઈ જરૂર નથી. સાહેબ પાસે ફોન આવ્યો કે આવો ને કે મળી જાવ, વાંધો નહીં કે મળી જાવ અને દવા લેવાની છે ને દવા લઈ લ્યો. તો કે એને હે ને જામનગરમાં દવા લઈ આવી સારા ડૉક્ટર આપણે બતાવે ને. હું તો દવા લઈ હતી પણ હા એ છે ને ડૉક્ટર હું કે નહીં પ્રમાણે બાકી જો આરામ કરવાનું કહે દવાનું તો સાહેબ કે ઘેર લેતા જાજો ન કરી કે પછી ભલે હોસ્ટેલ આવું એમ. એમ તો માટી કઠણ છે
આ હે ને બધાને અલગ અલગ લોકર ને ભાઈ ઈ તારું હે લોકર હે આ કેવાય એ ઓલી બે હતી ખબર આ બે આ ઓલા આમાં કાઢું દઈ દે આ તો આપણે લઈ જાવ એમાં કાઢું દઈ દો આ વસ્તુ હે ઈ આ ડબ્બો હે ને ઈ ને આ બે ઊંચું મૂકી દો આ બે છે ને મન્નતના ભાઈ થઈ ગયા ને પાકા ભાઈ ભાઈ પ્રિન્સ ને આયુષ હવે તો જાણી તો થઈ ગયા શું લાગે પછી તો ભાઈ હાલો ભાઈને હે ને દવા લેવાની છે અને અટાણે લઈ જાય અને સાહેબ બધે કહ્યું બે ઝેરીને સેટિંગ આવી જાય ને પછી અહીંથી પાછું મૂકી દેજો બધા છોકરા રમે છે બેગ બી લઈ જાય ઘેર અને પછી પાછું મૂકી દે હું ભાઈને પૂછું અમે કાંઈ ના રહેવું હોય તો સામાન લઈ લે ના ના મારે પાછું આવવું હે લઈ આવ્યો હાલો હવે આપણે હે ને મન્નતભાઈને અહીંથી દવા લઈ લઈ એક વાર તો અહીંયા હે જામનગરમાં છોકરાઓનું દવાખાનું ડૉક્ટર પોપટ ત્યાંથી આપણે દવા લેવાની છે એની માતા આવ્યો તો એને પૂછે જ છે શું કરતો શું ખા કેમ ખા કામ કર મને એમ થાય આમ બધા સમયને રોકી લઉં ને બધું જાણી દઉં જે આપણે અહીંથી દવા લેવાની છે ડૉક્ટર DM પોપટ હાલો નામ લખાવી દીધું છે અને ડૉક્ટર સાહેબ છે ને 5:30 વાગે આવશે ત્યાં હું હા 6 વાગે ટુકડો વારો હા 2 કલાકની વાર છે હા એને જે લેવાનું છે ને એ થોડું ઘણું લઈ લઈ અને કે ભૂખ લાગી ખાવું છે તો નાસ્તો કરાવી છે નાસ્તો કરવો હું કા બતાવી દીધું તો પછી જેવું એને કહ્યું દવા લઈએ છે જો બાપ દીકરા બે અને દવા લઈ લઈ પછી ભાઈને હોસ્ટેલ વહી જાઉં પાછું હા વહી જાઉં ને ના ના ઘેર તકીએ કે આ જાઉં પાછું હોસ્ટેલ પણ અમને એમ થાય કે લઈ જાય ને સાહેબે કહી કરતા નહીં દવા લઈ લીધી છે અને એને ચંપલે ખોવાઈ હાલો એ ટૂંકમાં હવે ભાઈને મૂકી આવીમાં હોસ્ટેલે તો એમ નથી કહેતો કે એમાં નથી જવું સાહેબે કહી દીધું બેગ દે ઘેર લઈ જાવ ને તો થોડોક હળી મળી લઈએ અને ઊંચા ઓલું મેળીનું પાણી આવે ખાતા અને થોડીક દવા થઈ જાય ને ફ્રેશ થઈ જાય એટલે ને ઘેર લેતા જાય પછી 1-2 દી રહે અહીંયા ને પછી પાછો હોસ્ટેલે મૂકી આવી બધા વાટ જોઈને બેઠા હો ભાઈ જોઈએ બધું હું નવીન છે નહીં ભાઈ હે ભાઈ શું કરી લો કર્યું ચેક બધું શું કર્યું દવા લીધી હાલ વ્યારા કરી લે હા બેન ભાઈ મોજમાં રામ રામ અહીંયા બારીમાં ટીંગા
બધું હે ને બધે આવીને એકવાર તો પૂછી લીધું ક્યાં શું કરવાનું જો આ બધા સબસ્ક્રાઈબરને કહી દેજે કાલ સુધી જ રહેવાનો છે ઓલેથી બીજો જવાનો હોય તો હોસ્ટેલ છોડી નથી હા એક દી જ રહેવાનું છે ખાલી કારણ પાછું ના ભાઈ દવા ખાઈને પી લેજો હાલ હાલો આજ સ ફેમિલી યાર ભાઈ ના હોય બાકી બધા હોય હે ઊભી થઈ ગઈ એને ખબર પડી ગઈ મન્નત આવી ગઈ ખાઈને ન કરે ને બેન દેવા જાતી કાયમ હમણાં આજ ભાઈ આવ્યો હતો ભાઈ દેવા જાય એ કે આ ક્યાં છે કઈ આવી ગયો મન્નત હો સુરભી સુરભી કે આ કઈ આવી ગયો ભાઈ પૂછતા ઓળખા મને એને કઈ હરાવી જેવું આમ બધા પાવડર ચોપડો જો મેઘ આજે જો આમ હે ને મેઘ આજે હે વીજ છે પાવડર દીએ પાવડર દે હું તો પહેલાથી અહીંથી લઈ ગયો તો આમ હે ને વીજ થાય છે ને ગાજે છે હે બાપ કાલે વીજ થતી હતી થતી હતી ને યારા પાણી કરી લીધા હે અને બસ જો હોવાની તૈયાર છે ભાઈ ગયો હે નાવા ગરમી થતી હતી નહીં આવું એને હે ને બે દિવસથી ટૂંકમાં પેટમાં દુખતું હતું અને દવાઈ લઈ લીધી હતી 2 વાર આજે દુખતું હતું ને એટલે સાહેબે કહ્યું કે આવો જરાક દવા લઈ લ્યો ને પછી એવું હોય તો એકાદ બે દી અહીંયા ઘેર લેતા જાજો કે એટલે બધું માફક આવી જાય સેટિંગ આવી જાય ને પછી મૂકી દવા હે 2-4 લીધી હતી રેડી થઈ જાય પછી પાછો હોસ્ટેલ મૂકી આવો મળવાની તારીખ આવવાની છે હા મળવાની તારીખ રવિવારે આવતી રવિવાર હોય તો મને ખબર નથી કે હે 14 તારીખ કેમ કે લગભગ 14 તારીખનો રવિવાર છે ને તે દી મળવાનું થાય લગભગ તે દી આવે હા નક્કી તો નથી લગભગ તે દી આવે બાકી એને જાવું હોય એને ટૂંકમાં ફાવી ગયું કંઈ વાંધો હોય નહીં હવે દાદા એમ કેમ કે ભાઈ નથી જાઓ લબાચો ભરી આવશે કે ના મારી દાદા રોગ હતા કે ભાઈ સામાન લઈ આવે ને તો હવે ના ના મારે જવું હોય બસ સાથે આપણે એટલો કરી કે કમેન્ટમાં કહેજો ગમ્યો તો લાઈક કરજો ચેનલમાં નવા તો સબસ્ક્રાઈબ કરજો મળી પાછા નવા વિડીયોમાં ત્યાં સુધી આવજો જય શ્રી કૃષ્ણ